કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહનું ભુજની નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે માંડવીમાં સન્માન કર્યું। ભુજની જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે માંડવીમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશકુમાર મણીલાલ શાહનું તાજેતરમાં માંડવીમાં સન્માન કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતા, પ્રોજેક્ટ ચેરમેન હિરેનભાઈ દોશી, કાર્યકરો સર્વશ્રી શાંતિલાલભાઈ મોતા, હર્ષદભાઈ મહેતા, શ્રીમતી પૂર્વીબેન મહેતા અને માંડવીના સક્રિય કાર્યકર જયેશભાઈ ચંદુરાના હસ્તે સાલ ઓઢાડી કચ્છી પાઘડી પહેરાવીને માંડવીમાં સંસ્થા સંચાલિત નિઃશુલ્ક છાસ કેન્દ્રના પ્રોજેક્ટ ચેરમેન દિનેશકુમાર મણીલાલ શાહની તાજેતરમાં માંડવીની અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતાં તેમનું સન્માન કર્યું હતું। સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતાએ જણાવ્યું હતું કે દિનેશભાઈ શાહ જુદી જુદી 15 જેટલી સંસ્થાઓમાં મહત્વના હોદ્દા ઉપર રહીને સેવા કરી રહ્યા છે, તે આપણા માટે ગૌરવની વાત છે। સન્માનના આ કાર્યક્રમમાં વર્ધમાનભાઈ મહેતા, મોહનભાઈ ગઢવી, અનુસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી તેમજ મધુબેન વ્યાસ જોડાયા હતા। સન્માનના પ્રત્યુત્તરમાં દિનેશભાઈ શાહે સન્માન કરવા બદલ નવચેતન ભગવાન મહાવીર કેન્દ્રના પ્રમુખ વેલજી દાદા અને તેમની સમગ્ર ટીમનો આભાર માની જીવનના અંત સુધી લોકોની સેવા કરવાની ઘોષણા કરી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી માંડવી અને ભુજ નહીં સમગ્ર કચ્છમાં જીવદયા અને માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। આ વિજી મહેતા સાહેબ મારા વડીલ ભાઈ છે, વડીલ બંધુ છે અને એ વેલજી દાદા તરીકે ઓળખાય છે અને સમગ્ર કચ્છમાં માત્ર વેલજી દાદા તો એટલે ખ્યાલ આવી જાય કે વેલજી દાદા એટલે વિજી મહેતા। આ વિજી મહેતા માંડવીમાં જીબીમાં બહુ મુખ્ય પોસ્ટ ઉપર હતા, અધિકારી હતા। માંડવીમાં સર્વિસ કર્યા પછી એ ભૂજ ગયા, છતાં માંડવીને ભૂલ્યા નથી। ઘણા વર્ષોથી આ વિજી મહેતા સાહેબ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને મારું જે સન્માન કર્યું છે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે, એના માટે વિજી મહેતા સાહેબ અને આ સમગ્ર ભુજની ટીમ, બધાનું નામ નથી બોલતો, સમગ્ર ભુજનો ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન અમારે મારો સન એ પહોંચીતો ચાલ્યો ગયો, મારા મિસિસ ચાલ્યા ગયા, હું ક્યારે જાઉં કાંઈ નક્કી નથી। એ ભગવાનની સેવા કરતાં કરતાં, લોકોની સેવા કરતાં કરતાં અને મારું અવસાન થાય એવી પ્રાર્થના કરું છું। જીવનના અંત સુધી સેવા કરવાની હું પ્રતિજ્ઞા પણ લઉં છું। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ। સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના આપણા અહીંના પ્રોજેક્ટ ચેરમેન અને વર્ષોથી સતત કાર્યરત 25 જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા એવા આપણા સેવાના ભેગદારી શ્રી દિનેશભાઈ શાહને હમણાં જ માંડવી અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ તરીકે વરણી થઈ છે, જે આપણા માટે ગૌરવની વાત છે। આપણે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જીવનમાં સતત પ્રગતિ કરતા રહે, સેવાના અનેક માઇલસ્ટોન સર કરે એવી સમગ્ર નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર તમને શુભેચ્છા પાઠવે છે। સાથે સાથે એ દીર્ઘાયુ પણ બને, તંદુરસ્તી આરોગ્ય પણ તંદુરસ્ત બને અને સદૈવ એક્ટિવ જ રહે। આપણે કહેવાય છે ને કે ટકાઈને મરવા કરતાં ઘસાઈને મરવું સારું, તો સદૈવ એક્ટિવ જ રહેજો, આનાથી પણ વિશેષ કામ કરજો અને ભગવાનને આપણે પ્રાર્થના કરી, દિનેશભાઈ તમે તો હજી ઘણું જીવો, પણ પહેલાં મારી વાત કરું છું કે ભગવાન અમારો મૃત્યુ કાં તો સેવા કરતાં કરતાં થાય અને કાં તો આપણા જૈન મંદિરની અંદર કે સાધુ સંતોની ઉપસ્થિતિમાં થાય, એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે। અને સાથે સાથે ખૂબ જ શુભેચ્છા, ખૂબ ખૂબ તમે જીવનના પ્રગતિ કરો એવા અમારા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના સમગ્ર પરિવાર અને માંડવીના સમગ્ર પરિવાર આપણે ખૂબ ખૂબ શુભાશીષ અને અભિનંદન પાઠવીએ છીએ।